આપણા કપડા ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે આપણે પહોંચી ગયા છીએ જામનગર ઘરે, કારણ કે ટાઈમ આપણે વેકેશન આપણું પીરિયડ પૂરો થઈ ગયો હતો અને બસ જો બેક ટુ પેવેલિયન. અને બસ આજે છે વ્યતિપાત 11, તો બસ આપણે રહ્યા છીએ અને બનાવીએ છીએ આપણે મેંગો શેક, કારણ કે સવારે બનાવી હતી સાબુદાણાની ખીચડી અને દાણા મરચાં. તો આપણને તૈયારમાં લેતું ને અત્યારે જો આવ્યા હવે તો આપણે માથામાં તેલ બેલ નાખી લીધું છે. ઠપકારવાનું કામ પહેલાં કર્યું છે, કારણ કે આટલા બધા દિવસ બપોરે આવ્યા ધોયું અને તરત જ અત્યારે સાંજે તેલ નાખ્યું અને નક્ષ જો આવ્યા હવે બેસી ગયા છે ટીવી ચાલુ કરીને. અને ક્રિશાબેન રહેતા નથી એટલે અંદર છે એ. અને આપણે જો ભાઈ મેંગો શેકની પ્રિપરેશન કરી નાખી, પછી મેં કીધું આપણે બીજું કામ હાથ ધરીએ, કારણ કે ત્યાં સુધી ઠંડો હોય ને તો જ મજા આવે મિલ્ક શેક. આપણે 2-3 ગ્લાસ પીવાની ઈચ્છા છે મેંગો શેક, તો જ આપણને ઠંડકની મજા આવે. ચાલો ફટાફટ બનાવી લઈએ મેંગો શેક. અને કોને કોને મારી જેમ મેંગોની બધી આઈટમ ભાવે છે. મને ક્રુઝો ટાઈપ ભાવે છે મેંગોવાળા, ચોકલેટવાળા તો ક્રઝાટા મને એટલા બધા નથી ભાવતા, પણ મેંગોવાળા મને બહુ ભાવે છે. ચાલો ફટાફટ. અને એક હું છે ને એમાં ખાલી મેંગો શેકમાં ખાલી મેંગો જ નથી નાખતી, બદામ, કાજુ અને પિસ્તા એ બધા છે ને એડ કરી દઉં છું, એટલે છે ને થીક શેક એકદમ મસ્ત થઈ જાય. અને આમ ઉપર તમે જો એકાદ જો આઈસ્ક્રીમનો ક્યુબ મૂકી દો, આમ કાંઈ કહેવાય નહીં એવું મસ્ત બને. મારી હર કેમ છે? આઈ હોપ સો બધા મજામાં છો. કે આપણે મોર્નિંગ એઝ ઇટ ઇઝ ક્યારની ચાલુ થઈ ગઈ હતી અને બસ જો અત્યારે લંચ ટાઈમમાં બેસી ગયા છીએ અમે લોકો. અને હું રહી છું પરસોત્તમ મહિનો અને આપણે 91 છે. માં છે જો આપણે કઈ રીતે સાબુદાણા બટેટાની ખીચડી, ચિપ્સ એ લઈ લીધું છે, દાળ છે, રોટલી, ભીંડાનું શાક, કેળા, રાઈસ, અહીંયા વઘારેલા ઢોકળા મારા સાસુએ બનાવ્યા હતા એ, અને અહીંયા લાપસી. અને અહીંયા જે હમણાં નાક્ષ હોય, હાય નાક્ષ, હજુ જો ભાઈ કપડાના પથ્થારા જો ભાઈ હજી અડધા સુકાય છે. હાય ક્રિશ, કેમ છો? મજામાં? હા ચલો કે ચલો. નહીં પણ ગુડ આફ્ટરનૂન છે, કારણ કે આજનો વ્લોગ આપણે બપોરથી સ્ટાર્ટ થાય છે અને સવારથી હમણાં જ મને જરાય ટાઈમ નથી હોતો, એટલે આપણે વધારે કાંઈ વ્લોગ નથી લેતા, કારણ કે હમણાં બહુ જ હેક્ટિક ડે છે. કારણ કે ફરીને આવ્યા ને પછી એટલું વર્કલોડ વધી ગયું છે અને વોર્ડરોબ ગોઠવવાનું મને ગંધાર હોય તો મને પસંદ નથી, એટલે હું ગોઠવી નાખું, એટલે એમાં ટાઈમ થોડોક વધારે જાય છે. અને અત્યારે પરસોત્તમ મહિનો ચાલે છે તો પૂજાને પાઠને એવું બધું કરવાનું હોય, એટલે બસ આવું કાંઈક છે. અને બસ જો અત્યારે આપણે લંચમાં બેસી ગયા છીએ. ખીચડી ખાવાનું મન થયું એટલે ખીચડી, ભીંડાનું શાક અગેન કર્યું છે, પ્લસમાં વાલ છે, રોટી છે, કઢી છે, સલાડ છે ને રાઈસ છે. ચાલો ફટાફટ જમી લઈએ. અને આમાં જો ભાઈ મને ચટર પટર ભાવે તો લઈ લીધી છે વેફર અને ચટર પટરિયા. તો ચાલો ફટાફટ જમી લઈએ. આજે રજા છે તો એ જમવાના હતા, એટલે લોકમાં નોર્મલ વર્ક હતું, તો ખબર નહીં હજી એવા નથી, તો આપણે મેં કીધું હવે ભૂખ લાગી છે ફટાફટ આપણે જમી લઈએ. તો ભાઈ ક્રિશાબેનના તોફાન ચાલુ થઈ ગયા છે અત્યારે આવતા રહે, કારણ કે એને જમવું નથી. અને નક્ષભાઈ તો બેસી ગયા છે જમવા. થોડી બટેટાનું શાક છે, ભાત છે, રસ છે ને રોટલી છે. ચાલો બધા જમવા. તરત રમવા માંડ્યા છે, મોજે દરિયા. જો ભાઈ શાવરમાં જો ભાઈ. હાય, મજા આવે છે? બહુ જ ગરમી થાય છે, પણ તોય આપણે સાસુમાનો ઓર્ડર હતો કે
કાચી કેરીનું શરબત આપણે બનાવવું છે, તો મેં કીધું ટ્રાય કરીશ. મેં કીધું મેં કોઈ દિવસ બનાવ્યું નથી, તો ટ્રાય કરીશ. તો યુટ્યુબમાં જઈને જો ભાઈ કાચી કેરીનું શરબત બનાવું છું. આપણે જો ભાઈ બતાવી દઉં. કાચી કેરીને છે ને મેં બાફી નાખી અને ક્રશ કરી નાખી છે ને એમાં નાખી છે એલચી, કાળા મરીનો ભૂકો, અને આમાં ફુદીનો હોય ને તોય તમે ફુદીનો નખાય, મિન્ટ ફ્લેવર સરસ આવે. પણ અને સંચળી નખાય. જો રહેવાનો ફાસ્ટિંગમાં ન પીએ ને, હું તો અત્યારે મારી સાસુ કે અત્યારે તો રહીશું ને તો સવાર તાર પી લેવાય 1 ગ્લાસ, તને અનુકૂળ લાગે ને આવો બનાવી નાખ. તો મેં કીધું એ કે પછી અમારે પીવાય. મેં કીધું સારું, મેં કીધું બનાવી નાખું થોડોક. અને કાચી કેરીનો ભાવે બધી વસ્તુ, વઘાર્યું છે, પછી અથાણું છે, તો મેં કીધું લાવો બનાવી નાખીએ. અહીંયા જો ચાસણી થાય છે ને, અહીંયા જો પકાઈ છે, અને અહીંયા લઈ લીધો છે ફૂડ કલરને. એટલે બહુ જ ગરમી છે, રસોડામાં રહેવું નથી ગમતું, પણ ના છૂટકે રહેવું પડે છે, રહેવું પડે છે. ચાલો ફટાફટ બનાવી લઈએ.